પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાઓમાં કરાયેલ કમરતોડ વધારા સામે સામાજિક કાર્યકરોએ લડત કરી વેરા વધારા સામે વાંધા અરજીઓના 3000થી વધુ ફોર્મ મનપાને જમા કરાવ્યા બાદ ધારાસભ્યએ 1 માસ પૂર્વે રજાના દિવસે મનપા કચેરી ખોલાવી વેરા વધારો સ્થગિત કર્યાનું જાહેર કર્યું હતું, પરંતુ મનપા દ્વારા હજુ સુધી તેની અમલવારી ન કરવામાં આવતા ફરીથી વાંધા અરજીઓ કરવાની લડત શરૂ કરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ સહિત વિવિધ વેરાઓમાં કમરતોડ વધારો કરાયો હતો, જેનો વ્યાપક વિરોધ ઉઠ્યો હતો અને આ મામલે સામાજિક કાર્યકરો જીતેન્દ્રભાઈ મદલાણી અને અમિતભાઈ ખોડાએ વેરા વધારા વિરોધમાં જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું અને આ લોક આંદોલન ધીરે ધીરે વધતું ગયું હતું અને 3000થી વધુ લોકોએ વેરા વધારા સામે વાંધા અરજીઓ મનપા કચેરીમાં જમા કરાવી હતી, જેના પગલે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ રવિવારે સાંજે મહાનગરપાલિકા કચેરી ખોલાવી અને વેરા વધારો હાલ પૂરતો સ્થગિત કરવાની અને અન્ય મનપાના વેરાઓના અભ્યાસ બાદ જ વેરાઓમાં વધારો કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું, જેને 1 માસ થવા આવ્યો છતાં હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા તેની અમલવારી કરવામાં આવી નથી અને જે વેરામાં વધારો થયો હતો તે મુજબ જ લોકોને વેરા બિલ મોકલી તે મુજબ જ વેરાઓ વસૂલવામાં આવી રહ્યા છે, જેના પગલે લોકોને પણ છેતરાયા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે અને ધારાસભ્યની જાહેરાત માત્ર લોલીપોપ જ હતી કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં પૂછતા અધિકારીઓ દ્વારા પણ કોઈ યોગ્ય ખુલાસો કરવામાં આવતો નથી અને એમ લોકો કહે છે કે ધારાસભ્યએ અને જિલ્લા ભાજપ પ્રમુખે વેરો ઘટાડ્યો તો એમને જ પૂછો, અમને હજુ સુધી કંઈ જ ખબર નથી. આથી જનતા હવે સૂડી વચ્ચે સોપારીની જેમ ફસાઈ છે, તો આ અસહ્ય ટેક્સમાંથી જ્યાં સુધી કોઈ લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે અને નરસણ ટેકરી અને રાજીવનગર વિસ્તારમાં દુકાને અને ઘરે ઘરે જઈને લોકોને ફરી એક વખત વાંધા અરજીના ફોર્મ ભરવા સમજાવવામાં આવ્યા અને પહેલા કરતાં પણ વધારે જલદ આંદોલન માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.